વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ દેશી ટમેટાનું રાયતું. તો દહીંનું રાયતું તો તમે ઘણી વખત બનાવીને ખાધું હશે, પરંતુ દેશી ટમેટાનું રાયતું તમે ક્યારે બનાવીને નહીં ખાધું હોય તો ટમેટાનું રાયતું એટલું બની અને ટેસ્ટી થશે કે તમે વારંવાર આ રીતે ટમેટાનું રાયતું બનાવવાનું પસંદ કરશો. અને બીજું કે આ રાયતું નાના મોટા બધા જને ખૂબ પસંદ આવશે અને આ રાયતાને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આપણે જોઈ લઈશું કે રાયતું બનાવવા માટે આપણે કયા વેજીટેબલ લેવાના છે. તે ટમેટા છે તે દેશી જ લેવાના છે. દેશી ટમેટાનું રાયતું ખાવામાં મીઠું લાગે છે તો તમે લાલ ટમેટાની જગ્યાએ કાચા ટમેટા પણ લઈ શકો છો. તેનું રાયતું પણ બહુ સરસ બને છે. 4 નંગ ટમેટા, 1 નંગ કાકડી, 3 મીડિયમ તીખા મરચાં, 3 તીખી મરચી અને 2 નંગ ડુંગળી લીધી છે. તો આપણે રાયતું બનાવવા માટે આટલા વેજીટેબલની જરૂર પડશે. તો હવે આપણે રાયતું કેવી રીતે બનાવવું તે આપણે આગળ જોઈ લઈશું. તો ટમેટાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. દેશી ટમેટા ખાવાની ખૂબ મજા પડે છે. દેશી ટમેટાની આપણે ડીશ બનાવીને ખાઈ શકાય. શિયાળામાં બહુ સરસ લાગે છે. હવે ટમેટાનો આપણે ડંઠરનો ભાગ આ રીતે કાઢી લઈશું. તો કટ કરેલ ટમેટા આપણે હવે સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે મરચીને ઝીણી ઝીણી કટ કરી લઈશું. તો મરચાંને પણ આપણે વચ્ચે કાપો પાડી અને એકદમ ઝીણા કટ કરી લઈશું. અહીંયા 10 મિનિટ જેટલી લસણની કળી લીધી હતી તેને આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો ત્યારબાદ આપણે કાકડી લઈ લઈશું. કાકડી 1 નંગ લીધી છે મેં. ડંઠરનો ભાગ આપણે અલગ પાડી લઈશું. આ રીતે પહેલાં આપણે ચીરા પાડી લઈશું અને કાકડીને પણ આપણે એકદમ ઝીણી સમારવાની છે. તો જો અહીંયા સરસ ઝીણી ઝીણી કાકડીને સમારી નાખી છે. ત્યારબાદ જે 2 નંગ ડુંગળી લીધી હતી તેને પણ આ રીતે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી નાખ્યા છે. હવે બધા જ વેજીટેબલ કટ થઈ ગયા બાદ આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી અને આપણે ગેસ પર લઈ લઈશું નોનસ્ટિકની પેન. ટમેટાનું રાયતું બનાવવા માટે નોનસ્ટિકની પેન લેવાની અથવા તો જાડા તળિયાવાળી પેન લેવાની. તેની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. કટ કરેલું લસણ એડ કરી દઈશું. હવે લસણ રતાશ પડતું થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. તો જો અહીંયા લસણ રતાશ પડતું થઈ ગયું છે. જો કલર ચેન્જ થઈ ગયો છે ને. હવે આ સ્ટેજ ઉપર આપણે આ રીતે ટમેટા ગોઠવી દઈશું. 5 ચમચી જેટલો આપણે ઉપરથી મીઠું એડ કરી દઈશું. ઉપરથી મીઠું એડ કરવાથી ટમેટા ઝડપથી ગળવા લાગે છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આમ જ કૂક થવા માટે રાખી દઈશું જેથી ટમેટા સરસ ગળી જાય. હવે ઢાંકણ આપણે ખોલી નાખીશું. આ રીતે વચ્ચે એકવાર હલાવી નાખવાના જેથી તળિયે ચોટે નહીં. હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને થોડી વાર રવા દઈશું અને ટમેટાની ઉપર કડસલી જેવું લાગવા મળે ત્યાં સુધી આપણે તેને કૂક થવા માટે રાખવાનું છે. ચાલો આપણે જોઈ લઈશું ટમેટા કૂક થઈ ગયા છે કે નહીં. તો જો ટમેટાની ઉપર આ રીતની કડસલી પડવા મળે ને ત્યાં સુધી તેને કૂક કરવાના. જો સરસ કડસલી પડવા લાગી છે અને ટમેટા પણ એકદમ નરમ પડી ગયા છે અને ટમેટાની અંદરનું પાણી પણ રિલીઝ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ટમેટા થોડા ઠંડા થઈ જાય એટલે આપણે ટમેટાની આ રીતે સાલ. તો જો ટમેટા સરસ ગળી ગયા છે એટલે સાલ પણ ઇઝીલી રીતે ઉતરી જાય છે. તો જો અહીંયા આપણે બધા જ ટમેટાની સાલ ઉતારી નાખી છે. હવે આપણે મેસર વડે આ રીતે ટમેટાને મેશ કરી દઈશું. ટમેટા સરસ ગળી ગયા છે એટલે મેશ પણ ઝડપથી થઈ જાય છે. તો મેસરથી ટમેટાને મેશ કરીએ ને તો ટમેટા એક સરખા મેશ થઈ જાય છે. તો આ રીતે સરસ ટમેટા મેશ થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તેમાં આપણે એડ કરી દઈશું કટ કરેલી કાકડી, કટ કરેલા લીલા મરચાં, કટ કરેલી મરચી, કટ કરેલી ડુંગળી. હવે 3 વસ્તુ એડ કરી દીધા બાદ આપણે લઈ લઈશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી રાયતામાં કલર સરસ આવશે. અડધી ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું.
આપણે મીઠું એડ કર્યું છે એટલે આપણે અડધી ચમચી સંચળ પાવડર એડ કરવાનો છે. અડધી ચમચી લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રાયતું તમે રોટલી, ભાખરી, પરાઠા, પૂરી તમે કોઈ પણની સાથે ખાઈ શકશો. ખીચડી સાથે પણ ખાશો તો પણ બહુ સરસ ટેસ્ટી લાગશે. અને બીજું કે આ રીતે જો તમે રાયતું બનાવીને ખાશો ને તો શાકની પણ જરૂર નહીં પડે. હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેટલા રાયના કોરિયા એડ કરી દઈશું. તો આપણે દેશી ટમેટાનું રાયતું બનાવ્યું છે એટલે રાયના કોરિયા વગર તો રાયતું અધૂરું જ ગણાય છે. તો આની અંદર આપણે અડધી ચમચી જેટલા રાયના કોરિયા એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી અને આપણે 2 મિનિટ સુધી ગળવા દઈશું, જેથી આપણે વેજીટેબલ એડ કર્યા છે તે સરસ રીતે ગળી જાય. તો 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જુઓ, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને વેજીટેબલ સરસ ગળી ગયા છે અને રાયતાનો કલર પણ બહુ સરસ આવ્યો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જુઓ કેટલું સરસ રાયતું બન્યું છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો અહીંયા આપણું ટેસ્ટી દેશી ટમેટાનું રાયતું થઈ ગયું છે તૈયાર. તો તમે પણ આ રીતે દેશી ટમેટાનું રાયતું બનાવજો, બહુ સરસ બની અને તૈયાર થશે અને ચટપટું બનશે, ખાવાની ખૂબ મજા પડશે અને શાકની પણ જરૂર નહીં પડે. તો આ રીતે રાયતું બનાવી અને તમે નાના બાળકોને રોટલી સાથે શાકની જગ્યાએ આ રાયતું પણ આપી શકો છો. તો તમને આ દેશી ટમેટાના રાયતાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અમારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ શીખવા માટે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.